નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સમાચારમાં વાત કરીએ તો તરસાલી ખાતે આપનો જોરદાર પ્રારંભ। વોર્ડ 16 કાર્યાલય ઉદ્ઘાટન સાથે ચૂંટણીનું શંખનાદ। વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ બંસલ મોલ નજીક આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ નંબર 16નું મધ્યસ્થ કાર્યાલય ભવ્ય રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પાર્ટીના વિવિધ વોર્ડના કાર્યકરો અને નેતાઓ ઉત્સાહભેર હાજર રહ્યા હતા। આ પ્રસંગે વોર્ડ નંબર 16, 17, 18 અને 19ના ઉમેદવારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જનસંપર્ક મજબૂત બનાવવા અને લોકો સુધી પાર્ટીની નીતિઓ પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। કાર્યાલય ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો હતો। પાર્ટી દ્વારા આ કાર્યાલયને ચૂંટણી માટેનું મુખ્ય કેન્દ્ર બનાવવામાં આવશે, જ્યાંથી તમામ કામગીરી સંચાલિત થશે। આ ઉદ્ઘાટન સાથે આમ આદમી પાર્ટીએ તરસાલી અને આસપાસના વિસ્તારોમાં પોતાની ચૂંટણી ઝુંબેશને વધુ ગતિ આપવાની શરૂઆત કરી છે। लो भाई તમે पे હર્ષદીપ ભાઈ ના એમના પેલા બીજા લેના લેડી ના બાજુ હતા નૈના બેન આપણે બાજુ કરાવો। आज रोज दंतेश्वर खाते वॉर्ड नंबर 16 विस्तार में आम आदमी पार्टी 4 मजबूत उम्मीदवार आम आदमी पार्टी मैदान में उतार्या छे। वर्षों थी आ भ्रष्ट भाजप अने कांग्रेसनी ढीली ढाली नीतिना कारणे विपक्ष अने पक्ष बंने सेटिंग थी चालती आ वॉर्ड नंबर 16 नी जे पेनल हती, आज सुधी कांग्रेस अने भाजप बंने एक कमजोर उम्मीदवारों मुकता हता, जेना कारणे विस्तारना लोको पोतानी जे सुविधाओ मेळववा माटे वंचित रहता हता। ए लोको क्या मळे, कोने मळे अने क्या काम थाय एना माटे परेशान रहता हता। अरविंद केजरीवाल अने आम आदमी पार्टी एवा उम्मीदवारोने लई आवी छे जे लोकोना कामो करी शके छे, कारण के ए पोते ज मध्यम वर्ग घरना लोको छे, भणेला गणेला छे, लोकोने वच्चे रहेला छे, समाज कल्याणना कामो करेला छे अने विस्तारनी अंदर वगर सत्ताए जाय छे अने लोकोना काम करे छे। एवा लोकोने एवा मजबूत उम्मीदवारोने आ वखते वॉर्ड नंबर 16 नी अंदर आखी पेनल उतारेली छे। हूँ वॉर्ड नंबर 16 ना दरेक नागरिकोने वचन आपું છું કે અમે જે ઉમેદવાર આપ્યા છે એ તમને વચન નહીં, જવાબદારી નિભાવીને બતાવશે, કામ કરીને બતાવશે। હું એક માજી સૈનિક છું અને લોકોને ઓળખું છું કે કોણ સારો વ્યક્તિ છે અને કોણ તમારું કામ કરી શકે છે। આમાંના જ આ લોકો છે। અમારા વોર્ડ નંબર 16, 17, 18 અને 19 આ ચારે वॉर्ड है एमा विधान मांजलपुर विधानसभा में आवे छे अने विधानसभा आखी खूब ज मजबूत रीते अमे लोको आ वखते दावेदारी करवा जई रह्या छे अने आ भ्रष्ट भाजपनी सरकारने अमे અહીંથી જરૂરથી ભગાવી દઈશું। જી, જે પ્રકારે આ જે શાખા ખોલવામાં આવે છે કયા વિસ્તારમાં ને ક્યાં ખોલવામાં આવે છે? જી, આ એક કાર્યાલય મધ્યસ્થ કાર્યાલય વોર્ડ નંબર 16 માટે ખોલવામાં આવ્યું છે। આવતીકાલે અમે વોર્ડ નંબર 19 ની એક કાર્યાલય ખોલવા જઈ રહ્યા છે અને 1-2 દિવસમાં અમે બાકીના કાર્યાલયો પણ ખોલી દઈશું। અહીં લોકો અમારા કાર્યાલય પર આવી શકે છે, જેમને જોડાવું હોય, જેમને અમને ચૂંટણીમાં મદદ કરવી હોય, એમના કોઈ પ્રશ્ન હોય અથવા તો એમનું કોઈ એવું સજેશન હોય એમને આપવા, તો એ લોકો આવી શકે છે। આ બંસલ મોલની ખાતે આવેલું સિદ્ધાર્થ મેગ્નમ છે, એમાં 23 નંબરનું છે આ દુકાન છે, એની અંદર જ આ ઓફિસ અમે ખોલ્યું છે અને તમે અહીં ક્યારેય આવી શકો છો। જી, મારું નામ વિનય ચૌહાણ છે, હું માંજલપુર વિધાનસભાનો પ્રભારી છું અને માજી સૈનિક વિંગ ગુજરાત પ્રદેશનો પ્રમુખ છું આમ આદમી પાર્ટી। જે આપ જે વોર્ડ નંબર 16 ખાતે આપણે જે આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ મળી છે, શું ઉદ્દેશ્ય સાથે કામ હું આમ આદમી પાર્ટી વોર્ડ 16 નો ઉમેદવાર વોર્ડ 16 માટે
સોલની જનતા માટે એટલું જ કહીશ કે આ વખતે અમારા જેવા નોજવાનોને સિલેક્ટ કરે, બટન દબાવે તો જોઈને દબાવે. અમે મુખ્યત્વે અહીંના જે વોર્ડ સોલના મુદ્દા છે, જેમ કે ખુલ્લી ગટરો, પાણી ઓછું આવવું, શિક્ષણથી વંચિત, ખાડા ગટરોની લાઈનો ઉભરાવી, લો પ્રેશરમાં પાણી આવવું, પૂરતું પાણી ન મળવું અને પૈસાથી ખરીદવું પડતું પાણીને અટકાવીને જ રહીશું. તો વોર્ડ સોલની જનતાને એટલું જ કહીશ કે અમારા પર વિશ્વાસ રાખજો. જો અમને આ ચૂંટાવાનો સમય મળે અને એ સિલેક્ટ કરે વોર્ડની સોલની જનતા, તો અમે સારી રીતે કામ કરી શકીશું. જે આપનો પરિચય. હિતેશ પરમાર, આમ આદમી પાર્ટી વોર્ડ સોલના ઉમેદવાર.